હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આજના વિડિયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા છે એ શીખીશું। તો 6.2 ના પહેલા પ્રશ્નમાં આપણે એમ કીધું છે કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ શોધો। આ સંખ્યાનો વર્ગ શોધવાનો છે અને ગુણાકાર કરીને નહીં, પરંતુ જે આગળ આપણે શીખી રહ્યા છે અવિકરણમાં વિસ્તરણ એ પ્રમાણે આપણે વર્ગ શીખીશું। પણ આ શીખતા પહેલા વર્ગ શીખતા પહેલા તમને 1 થી 20 સુધીની સંખ્યાનો વર્ગ છે આવડવો જોઈએ। એ તમારે પાકો કરવાનો છે। તો પહેલા તમને હું 1 થી 20 સુધીની સંખ્યાનો વર્ગ છે એ આ બોર્ડ ઉપર લખીએ છીએ આપણે, એ તમારે મોઢે તૈયાર કરવાનો છે। તમને પૂછે કે ભાઈ 10 નો વર્ગ કેટલો, તો કે 100, 15 નો વર્ગ કેટલો, તો જે તમને 225 જે થતો હોય એ તમારે મોઢે તૈયાર કરવાનો છે। બરાબર, આપણે લખીએ છીએ। ચલો 1 નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 કેટલો થશે 1, 2 ગુણ્યા 2 સોરી 2 નો વર્ગ કેટલો થશે 2 ગુણ્યા 2 બરાબર 4, 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 કેટલો થશે 9, 4 નો વર્ગ તો 4 ગુણ્યા 4 બરાબર 16, કેટલું થયું 5 નો વર્ગ તો 5 ગુણ્યા 5 કેટલો થશે 25, એવી રીતે 6 નો વર્ગ 6 ગુણ્યા 6 બરાબર થશે 36, 7 નો વર્ગ તો 7 ગુણ્યા 7 બરાબર 49, 8 નો વર્ગ તો 8 ગુણ્યા 8 થશે 64, 9 નો વર્ગ તો 9 ગુણ્યા 9 બરાબર 81, 10 નો વર્ગ તો 10 ગુણ્યા 10 થશે 100, એવી રીતે 11 નો વર્ગ 11 ગુણ્યા 11 બરાબર 121, 12 નો વર્ગ તો 12 ગુણ્યા 12 થશે 144, 13 નો વર્ગ તો 13 ગુણ્યા 13 તો થશે 169, 14 નો વર્ગ તો 14 ગુણ્યા 14 બરાબર થશે 196, 15 નો વર્ગ તો 15 ગુણ્યા 15 કેટલા થશે 225, 16 નો વર્ગ 16 ગુણ્યા 16 કેટલો થશે 256, 17 નો વર્ગ 17 ગુણ્યા 17 કેટલા થશે 289, 18 નો વર્ગ 18 ગુણ્યા 18 કેટલા થશે 324, 19 નો વર્ગ કેટલો થશે 19 ગુણ્યા 19 એટલે 300 19 ગુણ્યા 19 મને યાદ છે પણ કે નથી એટલે 9 1 9 81 ગુણ્યા 9 અને 20 નો વર્ગ તમને બધાને ખબર છે કેટલો થશે 400, બરાબર। તો આ રીતે આપણે 20 ગુણ્યા 20 બરાબર 400। તો આ રીતે 1 થી 20 સુધીના વર્ગ છે એ તમે ઘરે લખી તૈયાર કરવાના છે બધા। આટલા તો વર્ગ તમને આવડતા જ હોવા જોઈએ, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આના વર્ગ છે એ સૂત્રની મદદથી કઈ રીતે શોધી શકાય એ આપણે દાખલા નંબર 1 ની અંદર શીખીશું। આપણે લખી લઈએ સ્ક્રીન
થાય તો સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો 30 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 30 b એટલે 2 વત્તા 2 નો વર્ગ બરાબર એટલે a વર્ગ વત્તા 2ab પ્લસ b નો સ્ક્વેર બરાબર તો 3 નો વર્ગ 9 એક શૂન્ય હોય તો કેટલા શૂન્ય થઈ જાય 2 તો 30 નો વર્ગ 900 પ્લસ ના પ્લસ એમ નહીં 3 નું 6 6 ગુણ્યા 2 તો 12 પાછળ એક બીજું પ્લસ 2 નો વર્ગ 4 તો 900 પ્લસ 120 પ્લસ 4 કેટલા થશે 1024 બરાબર 124 ને 900 એટલે 24 થઈ જાય ત્યારબાદ તે દાખલામાં કરવાનું છે આપણે 35 નો વર્ગ તો 35 નો વર્ગ એટલે શું થયું 30 વત્તા 5 આખા કૌંસનો વર્ગ કઈ સૂત્ર થયું એ સૂત્ર થયું કયું તો a વત્તા b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ a એટલે કેટલા છે 30 b એટલે કેટલા છે 5 બરાબર તો ચાલો શું થશે 30 નો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ એટલે a બીજું પદ એટલે b વત્તા બીજા પદનો વર્ગ એટલે કે b નો વર્ગ બરાબર તો 30 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 30 ગુણ્યા 5 વત્તા 5 નો વર્ગ તો વિસ્તૃત કરી સાથે કાપી દે 30 નો વર્ગ 900 પ્લસ 3 × 6 6 × 30 પાછળ એક બીજું એટલે 300 વત્તા 8 નો વર્ગ 25 કેટલા થયા 900 વત્તા 300 વત્તા 25 325 કેટલા થશે 1225 ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3 તેમાં આપણે પૂછે 86 નો વર્ગ કોનો વર્ગ કરવાનો છે આપણે 86 નો વર્ગ કરવાનો છે તો 86 એટલે ભાગ કેવા પાડશું આપણે ઓકે 80 + 6 આખા કૌંસનો વર્ગ તો સૂત્ર કેવું થયું a + b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ તો અહીંયા a એટલે કેટલા છે 80 અને b એટલે કેટલા છે 6 તો સૂત્રમાં કિંમત મૂકો 80 નો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે શું થયું 80 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 80 ગુણ્યા 6 વત્તા 6 નો વર્ગ બરાબર તો હવે શું સાદું કાપો જો 8 નો વર્ગ કેટલો થાય 64 એક 0 ના 2 પ્લસ 8 × 16 અથવા તો આ બે તો ગુણાકાર કરો 6 × 12 12 ગુણ્યા 8 કેટલા આવશે 8 × 16 નો સરવાળો પડે 9 12 96 બરાબર અને પાછળ એક બીજું 960 વત્તા 36 ચલો 6400 વત્તા 9 996 તો બે સરળ કરો 6400 વત્તા 996 કેટલા આવે છે જોઈ લઈએ 7396 આ થઈ ગઈ એની કિંમત બરાબર તો આવી રીતે સૂત્રની મદદથી આપણે વર્ગ કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પણ આ રીતે કરવાના છે ડાયરેક્ટ ગુણાકાર કરવાનો નથી બરાબર જોઈએ તો દાખલા પછી આપણે દાખલા બે કરીએ ત્યારબાદ આપણે જોઈએ તો દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની અંદર આપણે કહેવાય છે 93 નો વર્ગ બરાબર તો હવે આપણે શું લખશું 90 વત્તા 3 નો વર્ગ તો સૂત્ર કઈ વાપરી શકીએ જો તો a પ્લસ b આ સૂત્ર તમારે વાપરવાનું થશે ક્યારે a માઈનસ b ઉપર વાપરી શકો અને આવશે ત્યારે આપણે તમને શીખવાડીશું બરાબર તો a નો વર્ગ વત્તા 2ab
વત્તા b નો વર્ગ આવું થયું। હવે અહીંયા a કેટલા થયા 90 b કેટલા થયા 3 બરાબર। તો હવે જો કિંમતનું સૂત્ર લઈએ તો શું થાય 90 નો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે જેનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ બરાબર। 90 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 90 ગુણ્યા 3 વત્તા 3 નો વર્ગ તો 9 નો વર્ગ થાય 81 એક 0 બીજો પાછો કેટલા 0 2 0 એટલે 90 નો વર્ગ થઈ ગયો 8100 8100 જો નો આવે તો શું કરવાનું 90 ગુણ્યા 90 વત્તા વત્તા 9 દુ 18 54 તો કેટલા થશે 540 વત્તા કેટલો થયો 540 બરાબર વત્તા 3 નો વર્ગ કેટલા થયા 9 તો હવે બધાનો સરવાળો કરો કેટલા આવશે 8100 ને 500 ને 600 54 ને 40 ને 9 49 8600 ને 49 બરાબર। पर जो भाज्य फॉर्मूला करो एक बार हम चेक करिए શું કરીએ તો 3 ગુણ્યા 3 જો 3 ગુણ્યા 3 કરો અને જો ભાજ્ય ફોર્મ્યુલા તમે કો પડી ગઈ આ 0 0 માં 9 3 27 નો 7 વધી પડી 2 9 81 2 83 3 તરી 9 9 તરી 27 तो 9 7 7 નો જોડો પડી 1 3 5 ને 6 અને 8 8 ને આવી ગયા 8650 જવાબ સાચો છે એની કોઈ પણ તપાસ તમારે કરી શકો પણ પરીક્ષાની અંદર તમને કીધું કે વિદ્યાર્થી સંખ્યા નંબર શોધો તો તમારે ફરજિયાત આ સૂત્રનો ઉપયોગ કરીને જ દાખલા સહી કરવાના છે। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5 તો એની અંદર આપણે કીધું છે 71 નો વર્ગ બરાબર। તો શું લખી શકાય 70 + 1 કૌંસનો વર્ગ એટલે સૂત્ર કેવું થાય છે a + b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ + 2ab + b નો વર્ગ। तो 70 ના 70 એમ વર્ગનો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ એટલે 70 બીજું પદ એટલે 1 વત્તા 1 નો વર્ગ થઈ ગયું a વર્ગ + 2ab + b નો વર્ગ રેડી। તો હવે 7 નો વર્ગ 49 એક મિનિટના ડબલ થઈ જાય બરાબર ડબલ 0 वर्ग करी थे 7 * 14 ने 1 14 * 5 * 0 ने वत्ता 1 નો વર્ગ 1 તો 49 તાને 900 + 140 + 1 કેટલા થશે 5041 હે ને આ 141 ગુણ્યા 900 તો 5041 થઈ જાય આ થશે એની કિંમત। ત્યારબાદ આપણે જોઈએ તો દાખલા નંબર 6 46 નો વર્ગ તો શું થશે 40 + 6 નો વર્ગ। હવે તમે કામ કરીએ જો તમે સૂત્ર યાદ આવી ગયું પહેલા પદનો વર્ગ નિયમના 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા 2ab + b નો વર્ગ આ બે પદ છે આ સૂત્ર છે આપણે એકમાંથી ડાયરેક્ટ લખો તો 4 નો વર્ગ 16 પાછળ બે ની એમ 1600 + 4 * 8 8 * 48 એટલે 480 વત્તા 36 બધેનો સરવાળો કરો તો કેટલા થાય છે 2000 તમારે રકમ કરવાનો સરવાળો મજા આવે 1600 * 2000 અને 2126
1 થી 26 આટલું થશે જે આપણે આપેલા હતા એક કેટલા છે 46 નો વર્ગ બરાબર કારણ તમે વર્ગને શોધવાના હોય તો સૂત્રની મદદથી શોધી શકો છો ત્યારબાદ થોડી નવી એક રીત આવે છે આપણે જોઈએ ત્યારબાદ આપણે કીધું છે કે દાખલા નંબર 2 ની અંદર નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરીયન ત્રિપુટી લખો હવે પાયથાગોરીયન ત્રિપુટી એટલે શું છે કોઈ પણ કાટકોણ ત્રિકોણ માટે આપણે વિચાર કરીએ કાટકોણ ત્રિકોણ એટલે શું થાય જેનો એક ખૂણો છે એ શું હોય કાટખૂણો હોય ત્યારે તેના માટે અહીંયા પાણી એટલે 2n કર્ણ એટલે n2 + 1 અને કર્ણ સિવાયની બાજુ એટલે n2 - 1 આને શું કહેવાય ત્રિપુટી કહેવાય બરાબર આવા સ્વરૂપમાં આપણે લખી શકીએ 2n n2 + 1 અને n2 - 1 તો એ ત્રિપુટી થાય અને એ ત્રિપુટી કઈ થાય n2 - 1 n અને n2 + 1 આવા સ્વરૂપમાં આપણે ત્રિપુટી છે એ ત્રિપુટી લખી શકીએ છીએ બરાબર અહીંયા n છે એ કેટલા લખવાનું તો n પછી n2 - 1 અને n2 + 1 આવું આપણે જે પાયથાગોરસ ત્રિપુટી છે એ લખીએ જો ખરેખર વખતે કાટકોણ ત્રિકોણ હોય તો એમાં જે પાયો છે 2n કર્ણ અને n2 + 1 અને n2 - 1 છે એ કર્ણ સિવાયની બાજુ આવા સ્વરૂપમાં જ્યારે ત્રણ કિંમત આપણને આપેલી હોય તો આપણે એને પાયથાગોરસ ત્રિપુટી કહેવાય n - n2 1 તો અહીંયા જો તો અહીંયા શું આપેલું છે જે સંખ્યા આપેલી છે તેના બરાબર આપણે 2n લેવાનું છે 2n બરાબર કેટલા લેવાના 6 તેથી n બરાબર શું થાય 6 ના છેદમાં 2 બરાબર 3 થાય બરાબર લખો n ની પણ 2n 2n સોરી શું આવશે પાયથાગોરસ ત્રિપુટી એટલે શું થાય 2n બરાબર n2 - 1 અને n2 + 1 હવે n બરાબર કેટલા મળ્યા આપણને 3 મળ્યા બરાબર તો n2 - 1 શું મળશે આપણને n2 - 1 બરાબર 2 નો વર્ગ - 1 2 નો વર્ગ 4 એટલે n બરાબર 3 અહીંયા આપણે 3 નો વર્ગ - 1 3 નો વર્ગ 9 - 1 માં -1 બરાબર કેટલા મળ્યા 8 ત્યાર પછી n2 + 1 કરો 3 નો વર્ગ + 1 3 નો વર્ગ 9 + 1 બરાબર કેટલા મળ્યા 10 તો આ ત્રિપુટી કઈ થઈ જોજો 3 ની કિંમત કેવી મળી 2n પછી n2 - 1 અને n2 + 1 ત્રિપુટી કઈ મળે છે ત્રિપુટી તો એક 2n પછી n2 - 1 અને n2 + 1 તો એ શું મળ્યું આપણને 3 8 10 આ ત્રિપુટી શોધી શકાય શું કરવાનું પહેલા જે કિંમત આપી છે આપણને 2n એના ઉપરથી આપણને n મળી જાય n શોધી લેવાનો ત્યારબાદ બીજું પદ કયું થશે ત્રિપુટીનું n2 - 1 અને ત્રીજું પદ કયું થશે n2 + 1 એના માટે તમારે n શોધવો પડે જો બીજો દાખલો ગણીએ તો તમને સરળતાથી સમજી જશે કે અહીંયા જે પહેલા આપણને આપી છે પહેલું પદ ત્રિપુટીનું એ પહેલું પદ આપણને શું થશે 2n બરાબર દાખલા તરીકે દાખલા નંબર 2 છે તો એમાં 14 આપેલા છે એટલે આપણે શું લેવાનું કે 2n બરાબર 14 તેથી એના ઉપરથી n મળી જાય 14 ના છેદમાં 2 થાય એટલે કે n બરાબર કેટલા મળશે આપણને 7 મળશે બરાબર તો ત્રિપુટી શું છે 2n પછી n2 - 1 અને n2 + 1 તો હવે n2 - 1 કરો તમે તો 7 નો વર્ગ - 1
ત્યારબાદ ત્રીજા પદ માટે n² + 1 તો 7 નો વર્ગ વત્તા 1 7 નો વર્ગ 49 વત્તા 1 તો કેટલા મળશે 50 એટલે ત્રિપુટી શું થાય ત્રિપુટી બરાબર 2n n² - 1 અને n² + 1 તો 2n એટલે 14 n² - 1 એટલે 48 અને n² + 1 એટલે 50 આ આપણે ત્રિપુટી છે મળે એટલે તમારે 16 અને 18 ત્રિપુટી શોધવી હોય તો શું કરવું પડે આ 2 તરીકે લેવાના એના પરથી n મળે બીજું પદ છે n² - 1 અને ત્રીજું પદ છે n² + 1 આ તમારે આ બે દાખલાના ઘરે હોમવર્કમાં ત્રિપુટી છે પાયથાગોરસ ત્રિપુટી છે એ શોધવાની છે બરાબર તો આગળ